ભાવના પણ હોય કે આ રીતે આપણે દૂરથી આવ્યા છીએ, સ્વામીની નજીકથી મળાયું નહીં, એમની પાસે જવું નહીં, પુષ્પ આપણે કંઈ અર્પણ કરી શક્યા નહીં, એવી ભાવના આ બધાને હોય જરૂર, અને એ ભાવના રહે જ, એ પણ સ્વાભાવિક છે. મને પણ બહુ ઈચ્છા રહે કે હું દરેકને મળું, દરેકને આ પ્રમાણે નથી માનવાનું કે આપણે સ્વામીને નથી મળ્યા. તમે ભાવથી જે તમારી શ્રદ્ધાંજલિ છે, તમારી જે અમૃતાંજલિ કહો કે આ પ્રમાણે તમારા પુષ્પાંજલિ જે કહો, એ આર્થ અગર તો જે તમારા ભાવ એ આરતી પણ વિશેષ છે. એ દૂર બેઠા છો, નજીક બેઠા છો, તો પણ આ ભાવથી જે તમે જે કંઈ આવીને આ કાર્ય કર્યું છે એ અનંત ગણું ભગવાન માનશે અને સુખ આપશે. માટે કોઈ પણ કંઈ પણ પ્રકારનો વિચાર આવ્યા સિવાય કે આપણને પૂર્ણ સુખ આ સમયનું જે દર્શનનું, સમાગમનું, સંતોના વાણી સાંભળવાનું, હરિભક્તોનો જે ભાવ ને પ્રેમ જે આપણને મળ્યો છે એ અલૌકિક છે. અને એટલી સંતોષ માનીને આપણે આ અહીંથી વિદાય થઈએ, તારાઓ ભાવ લઈને જઈએ. અને એ રીતે મળ્યું ના મળ્યું તો સર્વ માફ કરજો, રાજી રહેજો. અને બધાની પાસે એ જ માગવાનું છે. સંતોએ માગ્યું, બધાએ માગ્યું છે. મારે પણ એ છે કે આ જોગીમાના લાડીલા સંતો છે અને હરિભક્તો પણ એમના લાડીલા છે, એમના માટે ખૂબ બધું સમર્પણ કર્યું છે. તો એ બધાને પણ હું રાજી કરી શકું, બધાના આશીર્વાદ મેળવી શકું એવું બળ મહારાજ મને પણ આપે, એ જ પ્રાર્થના.